હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. મિત્રો, આજથી એક મસ્ત મજાની શરૂઆત કરવાની છે અને શરૂઆત છે ડેઇલી વનની. ડેઇલી વન લેક્ચર વન, ડેઇલી વનનો પહેલો લેક્ચર. જે ડેઇલી વન આપણે રોજ એક એક લેક્ચર મૂકવાના છીએ તલાટી અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે. એ વિદ્યાર્થીઓને ખાસ અગત્યનું મદદરૂપ થઈ શકે પરીક્ષામાં, જેને જોઈને મોજ પડી જાય, પ્રશ્નો જોઈને આમ થાય કે આપણે ભૂકા બોલાવી દઈએ, એવા પ્રશ્નોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને આજથી આપણે લેક્ચર વનની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આ જે લેક્ચર છે એ આજનો લેક્ચર આપણે યુટ્યુબમાં એક ડેમો સ્વરૂપે મૂકશું કે જેથી વિદ્યાર્થીઓ, મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એને ખબર પડે કે ખરેખર કન્ટેન્ટ છે એ કઈ રીતે કરવું જોઈએ, કોન્સ્ટેબલ તલાટીનું જીકે છે એ કઈ રીતે કરવું જોઈએ. સૌ તમામ વિદ્યાર્થીઓ છે પોતપોતાની રીતે આમાં આગળ વધતા હોય છે. આ એક નાનકડો એવો પ્રયાસ છે કે તમને લોકોને, તમે જે દિશામાં જીકેની તૈયારી કરતા હો તો કોન્સ્ટેબલ તલાટીના વિદ્યાર્થીઓએ આ રીતે જીકેની તૈયારી કરવી એક નાનો એવો પ્રયાસ છે. આ કારણોસર આજે માત્ર 15 પ્રશ્નો, પણ આ 15 પ્રશ્નો છે એ મિનિમમ 45 થી 50 મિનિટ લઈ જશે. જ્યારે આ જે ભારત પ્રથમ પુરુષ, આજના જે ભારતના પ્રથમ પુરુષો છે એની ચર્ચા કરવાની છે. પ્રશ્ન આજના લેક્ચરમાંથી એકાદો બે પ્રશ્ન છે એમાં પડશે તે પાક્કી વાત છે, તમે જોશો. આ ભારતના પ્રથમ પુરુષ છે એનો લેક્ચર છે. ખરેખર 50 પોઈન્ટ આપણે તારવા છે. આજે તમારી સમક્ષ હું 15 પોઈન્ટ મૂકીશ, કારણ કે યુટ્યુબની અંદર છે. જો એપ્લિકેશનની અંદર હોત તો 50 પોઈન્ટ સાથે મૂકી દે, પણ એપ્લિકેશનની અંદર નહીં, યુટ્યુબની અંદર છે એટલે 15 પોઈન્ટ તમારી સમક્ષ મૂકીશ. આવતીકાલથી આપણે આ બીજે આ ભારત પ્રથમ પુરુષ છે આગળ વધારશું. 35 પોઈન્ટ છે પૂરા કરશું. ખૂબ મજા આવશે, મોજ પડશે અને સફિશિયન્ટ નોલેજ છે તમારી સમક્ષ પહોંચી જશે, તમારી સુધી પહોંચી જશે. એક વખત સલાહ છે કે આ વસ્તુ કરીને જાવી. આજે હું વિવિધ આપણું આ બધું ડેઇલી વન ચાલુ કરવાનો છું. એ રોજ 1 કલાકનો લેક્ચર આવશે. તલાટી કોન્સ્ટેબલના તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે આ 1 કલાક રોજ ફાળવી દેવાની. આપણા પેડ યુઝરને વાત, 1 કલાક ફાળવી જ દેવાની રોજે રોજ. સમજાય છે? 1 કલાક તમારી છે ને, ખાલી 1 કલાક તમને ઘણા બધા મેરિટની અંદર ઊંચા પહોંચાડી દેશે. એની હું જવાબદારી લઈ લઉં છું. અને તમે 1 કલાક ફાળવશો એટલે તમને તેમ થશે કે ના ઘણી બધી વસ્તુ છે આપણે કવર કરી છે, જે તમને લોકોને ખબર પડશે. આજના 15 પોઈન્ટ પછી તમને ખ્યાલ આવશે કે ના સાહેબ, મોજ પડી ગઈ. ઘણી બધી વસ્તુ છે એ આપણને જાણવા મળી છે. આવા જ પોઈન્ટ છે એ કરવા જોઈએ. મિત્રો, શરૂ કરીએ તલાટી કોન્સ્ટેબલ માટે ડેઇલી વન લેક્ચર 1. હવે વાત કરીએ ભારતના પ્રથમ ગવર્નર જનરલ. જો પહેલો મુદ્દો છે, તમે લોકો આ યુટ્યુબમાં લેક્ચર છે એટલે નીચે સાથે કમેન્ટ કરતા જજો. જે પ્રશ્ન છે આ એક પ્રશ્નમાંથી આપણે લગભગ 10-12 પ્રશ્નો બનાવશું. એટલે ભલે 15 પ્રશ્નો હોય, પણ 15 પ્રશ્નોની સામે તમે બીજા 80 થી 90 પ્રશ્નો છે તમને લોકોને મળશે અને જોશો તમે, બરાબર? એટલે સાથે કમેન્ટ છે એ કરતા જજો. ખૂબ મજા આવશે. આજનો સેશન છે એકદમ રોમાંચક બનશે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે એ બનશે. પહેલો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? શું પ્રશ્ન છે? ભારતના પ્રથમ ગવર્નર જનરલ. લગભગ બધાને આવડતું હોવું જોઈએ, જે લોકો સિરિયસલી તૈયારી કરે છે એને, કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે એ છે વિલિયમ બેન્ટિક. કોણ છે? વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે. વિલિયમ બેન્ટિક છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે. ઓકે સર, ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક. અમને ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ. મિત્રો, અહીંયા જે સવાલનો ઢેર લાગે છે, જેમાં બહુ કન્ફ્યુઝન થાય છે, એ બધા મુદ્દાઓ આપણે તારવીએ તો સમજીએ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક સાહેબ અમને ખબર પડી ગઈ, પણ સાથે અમને આખી બધી માહિતી આપી દો. તો મિત્રો, યાદ રાખજો કે પ્રથમ ગવર્નર પૂછાય. શું પૂછાય? પ્રથમ ગવર્નર કોણ એમ પૂછાય. તો યાદ રાખી લેવાનું છે, પ્રથમ ગવર્નર છે એ છે રોબર્ટ ક્લાઇવ. જો ગવર્નર શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે આ કોઈ રાજ્યના ગવર્નર હોય, અને ગવર્નર પદ છે પ્રથમ બંગાળથી ચાલુ થયું, એટલે બંગાળના પ્રથમ ગવર્નર કોણ? તો રોબર્ટ ક્લાઇવ આવશે. પછી રાજ્યો છે, રાજ્યો ધીમે જોડાતા ગયા, એટલે 2-3 રાજ્યો ભેગા થયા. એની પછી ગવર્નર જનરલ પદ આવ્યું, એટલે બંગાળના ગવર્નર જનરલ કોણ? કારણ કે બંગાળ છે એનો વિસ્તાર વધ્યો, અને પછી એને ગવર્નર જનરલ, 3 રાજ્યો, એનો વડો એક બનાવવામાં આવ્યો, જેને નામ આપવામાં આવ્યું ગવર્નર જનરલ. એટલે બંગાળના ગવર્નર જનરલ કોણ બન્યું? તો બંગાળના જે ગવર્નર જનરલ છે એ બન્યા છે વોરન હેસ્ટિંગ્સ.
કોણ બન્યું હતું? વોરન હેસ્ટિંગ્સ છે એ બન્યા. 1772 નો જે અધિનિયમ આવ્યો અને 1772 ના અધિનિયમ પછી વોરન હેસ્ટિંગ્સ છે એને બંગાળના ગવર્નરમાંથી બંગાળના ગવર્નર જનરલ છે એ બનાવી દેવામાં આવ્યા. એટલે બંગાળના ગવર્નર કોણ? તો રોબર્ટ ક્લાઇવ આવશે. એમ પૂછાય કે બંગાળના ગવર્નર જનરલ પ્રથમ કોણ? તો કોણ આવશે? વોરન હેસ્ટિંગ્સ આવશે. હવે ધીમે 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 સમય જતો ગયો અને સમય જતા જતા અલગ અલગ ધીમે ધીમે ચાર્ટર એક્ટ આવવા માંડ્યા. અને જે ચાર્ટર એક્ટ આવ્યા, આની ચાર્ટર એક્ટમાંથી 1833 વાળો જે ચાર્ટર એક્ટ આવ્યો એ મુજબ બંગાળના જે ગવર્નર જનરલ હતા એને ભારતના ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યા. એટલે એ વખતે બંગાળનો ગવર્નર જનરલ કોણ હતું? તો એ વખતે બંગાળના ગવર્નર જનરલ હતા એનું નામ હતું વિલિયમ બેન્ટિક. એટલે વિલિયમ બેન્ટિકનું રૂપાંતર શેમાં થઈ ગયું? તો કે બંગાળના ગવર્નર જનરલમાંથી ભારતનો ગવર્નર જનરલ બની ગયો. એટલે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે એ વિલિયમ બેન્ટિક બન્યા. હવે ગવર્નર જનરલ છે એનું પદ ધીમે ધીમે ચાલવા માંડ્યું, પણ એ વખતે એક મોટી ઘટના બની અને મોટી ઘટના હતી 1857 નો વિપ્લવ. 1857 નો વિપ્લવ છે એને અંગ્રેજ શાસન હતું એને એકદમ હલબલાવી દીધું. આપણને ખ્યાલ છે. અને હલબલાવી દીધું એટલે કંપનીએ નક્કી કર્યું, બ્રિટિશ તાજનું શાસન આવવા માંડ્યું અને બ્રિટિશ તાજે નક્કી કર્યું એ પ્રમાણે ગવર્નર જનરલનું પદ કાઢી નાખ્યું અને ગવર્નર જનરલનું પદ કાઢી અને વાઇસરોયનું પદ લાવ્યા. કયું પદ લાવ્યા? વાઇસરોયનું પદ લાવ્યા. હવે મિત્રો અહીંયા સમજો, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક બન્યો, તો ગવર્નર જનરલમાંથી વાઇસરોય બન્યો એનો મતલબ છેલ્લું ગવર્નર જનરલ પદે આવ્યું છે. યસ. તો અંતિમ ગવર્નર જનરલ કોણ? ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ બન્યું? તો ભારતના અંતિમ ગવર્નર જનરલ છે બન્યા કેનિંગ. કોણ બન્યું? કેનિંગ બન્યું. કેનિંગને પ્રમોશન મળ્યું. શું થયું? 1857 નો વિપ્લવ થયો, એમાં કેમ લોકડાઉન થયું, એમાં ઘણાને ગેરફાયદો થયો, ઘણાને બહુ ફાયદો થઈ ગયો. એ જ રીતે 1857 નો વિપ્લવ થયો, એમાં અંગ્રેજો લોકોને કંપની શાસનને બહુ નુકસાન થયું, પણ કેનિંગ ફાવી ગયો. કઈ રીતે ફાવ્યો? કેનિંગને પ્રમોશન મળ્યું, ગવર્નર જનરલમાંથી ભાઈ વાઇસરોય બની ગયા. શું બની ગયા? વાઇસરોય બની ગયા. પદ ખાલી પડ્યું, માણસ એકનો એક રહ્યો. એટલે ભારતનો પ્રથમ વાઇસરોય કોણ બન્યું? તો કે ભારતના પ્રથમ વાઇસરોય પદે આવી ગયા કેનિંગ. અહીં યાદ રાખો, ભારતનો અંતિમ ગવર્નર જનરલ કેનિંગ બનશે અને ભારતનો પ્રથમ વાઇસરોય કેનિંગ બનશે. કોણ બનશે? કેનિંગ બનશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બહુ સિમ્પલ છે, મજા આવે એવું છે. ઓકે, હવે ધીમે ધીમે કરતા આગળ વધ્યા. 1857 થી આગળ વધ્યા અને આગળ વધતા બધા વાઇસરોય છે એ ચેન્જ થવા માંડ્યા. ધીમે ધીમે ચેન્જ થતા ગયા. એ વખતે ઘણા બધા આપણે આંદોલન કર્યા. ગાંધીજીથી લઈ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ તમામે કામ કર્યું. બધા ક્રાંતિકારીઓ, ભગતસિંહથી લઈને સુખદેવ રાજગુરુ બધાએ કામ કર્યું અને અંતે ભારતને આઝાદી મળી. સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, જેટલા લોકોના નામ લેવાય છે બધા ક્રાંતિકારીઓ છે એણે ખૂબ કામ કર્યું અને એટ ધ એન્ડ 1947માં ભારતને આઝાદી મળી. અને આઝાદી મળી એટલે 1947 અધિનિયમ લાગુ પડ્યો. કયો લાગુ પડ્યો? 1947 અધિનિયમ લાગુ પડ્યો એટલે વાઇસરોયનું પદ કેન્સલ થઈને ફરીવાર ગવર્નર જનરલનું પદ આવ્યું. કયું પદ આવ્યું? ફરીવાર ગવર્નર જનરલનું પદ આવ્યું. હવે મિત્રો અહીંયા સમજો, તો એનો મતલબ એમ થયો કે પ્રથમ વાઇસરોય છે તો અંતિમ વાઇસરોય પણ હશે. તો કે યસ, ભારતને આઝાદી મળી અથવા તો 1947 નો અધિનિયમ લાગુ પડ્યો ત્યારે વાઇસરોય કોણ હતું? તો ત્યારે વાઇસરોય હતા માઉન્ટ બેટન. કોણ હતું? માઉન્ટ બેટન છે એ વાઇસરોય. એટલે પ્રથમ વાઇસરોય, ભારતના પ્રથમ વાઇસરોય કોણ? કેનિંગ. તો ભારતના અંતિમ વાઇસરોય કોણ? માઉન્ટ બેટન. કોણ આવ્યું? માઉન્ટ બેટન છે એ ભારતના અંતિમ વાઇસરોય બન્યા. હવે અંતિમ વાઇસરોયમાંથી કયું પદ થયું? તો કે ગવર્નર જનરલનું પદ થયું. તો અહીંયા પણ સેમ પ્રોસિજર થઈ. વાઇસરોયમાંથી ગવર્નર જનરલ પદ ફર્યું પણ નામ એક જ રહ્યું. એટલે અહીંયા યાદ રાખવાનું છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે માઉન્ટ બેટન બન્યા. હવે પ્રશ્ન પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ?
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ? તો સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ છે એ થશે ચક્રવર્તી રાજગોપાલાચારી. કોણ થશે? ચક્રવર્તી રાજગોપાલાચારી છે એ જવાબ આવશે. ચક્રવર્તી રાજગોપાલાચારી છે એ જવાબ છે એ આવશે. હજી એમ પૂછાય કે સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ? તો સ્વતંત્ર ભારતના અંતિમ પ્રથમ કયો કે અંતિમ કયો? એ ચક્રવર્તી રાજગોપાલાચારી આવશે. ખ્યાલ આવે છે? ક્લિયર થઈ? વસ્તુ આપણે બંગાળના ગવર્નરથી ચાલુ કરી અને નીચે ચક્રવર્તી રાજગોપાલાચારી સુધી પૂર્ણ કર્યું. આ આખો કોઠો છે તમને લોકોને આવડવો જોઈએ. બહુ સરળ છે, સિમ્પલ છે, સહેલું છે ને આવડતું હોવું જોઈએ. નો આવડતું હોય, કદાચ કન્ફ્યુઝન હોય તો યાદ રાખતા જજો. એકવાર, બે વાર, 3 વાર રિપીટ કરજો. વસ્તુ તમારા મગજની અંદર સીધી વહી જવી જોઈએ. ક્લિયર? ડન? પાક્કું? મિત્રો આ તો સમજી ગયા, પણ સાથે સાથે મારે તમને થોડુંક બીજું જ્ઞાન આપવું, બીજું નોલેજ આપવું. તો સમજો, તમને લોકોને આ જે અંગ્રેજો છે ને એ અંગ્રેજોમાંથી એકાદો પ્રશ્ન તો પૂછશે જ. અંગ્રેજોનો શાસનકાળ પણ પૂછીને. હવે અંગ્રેજો માટે મેં એક આખો અલગ ટોપિક બનાવ્યો છે, એક આખું અલગ કન્ટેન્ટ બનાવ્યું છે. જે અંગ્રેજ ગવર્નર વાઇસરોય છે એમાંથી એક પ્રશ્ન હોય જ છે, દર વખતે એક પ્રશ્ન હોય છે. અહીંયા હું તમને શાસનકાળ અને એની થોડીક માહિતી છે આપીશ એઝ અ યુટ્યુબ પાર્ટ. આપણે ડિટેલમાં ચર્ચા છે એ એપ્લિકેશનની અંદર આ જે વાઇસરોય ગવર્નરનો પોઈન્ટ આવશે ત્યારે ડિટેલમાં કરશું. અત્યારે હું થોડી ઘણી તમને માહિતી આપી દઉં, કારણ કે 1774 થી લઈને 1857 સુધીના ગવર્નર જનરલ ને વાઇસરોય છે એ પદાનુક્રમ મુજબ પૂછી શકે. તો એ તમારા લોકોએ યાદ રાખવાના રહેશે. તો યાદ રાખતા જઈએ ને એની થોડીક માહિતી છે એ મેળવતા જઈએ. પહેલા આપણે લખી નાખીએ કે કોણ કયા પદે હતું, ક્યારે હતું, અને પછી આપણે એની થોડીક ડિટેલ અગત્યની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા લખતા જશું. ઓકે, 1774 થી 85 ની વાત કરીએ તો કોણ હતું? 1774 થી 85 માં વોરન હેસ્ટિંગ્સ. કોણ હતું ભાઈ? વોરન હેસ્ટિંગ્સ. યાદ રાખજો ભાઈ, વોરન હેસ્ટિંગ્સ ન્યાયાલયની સ્થાપના કરી. વોરન હેસ્ટિંગ્સ ન્યાયાલયની સ્થાપના કરી, મુખ્ય ન્યાયાધીશ, એ બધી વસ્તુની ચર્ચા કરીએ. 1784 થી 1785, એની પછી 1786 થી 93. 1786 થી 93 કોન્સ્ટેબલ માટે બહુ અગત્યનો વ્યક્તિ હતો, એનું નામ છે કોર્નવોલિસ. કોણ હતું? લોર્ડ કોર્નવોલિસ. એની પછી 93 થી 98 તટસ્થતા નીતિ, સર જ્હોન શોર. કોણ હતું? સર જ્હોન શોર. એની પછી 99 થી 5 1805 99 થી 5 સહાયકારી યોજના. તરત વ્યક્તિ નામ આવે, વેલેસ્લી. કોણ યાદ આવે? વેલેસ્લી છે યાદ આવે. 5 થી 13 કોણ હતું? તો 5 થી 13 હતા મિન્ટો. કોણ હતું? મિન્ટો. ત્યાંથી આગળ વધીએ 13 થી 23 1813 થી 1823. શું યાદ રાખવાનું છે? 1813 થી 1823 કોણ હતા? તો અહીંયા વોરન હેસ્ટિંગ્સ છે, હેસ્ટિંગ્સ ઉપરથી યાદ રાખજો લોર્ડ હેસ્ટિંગ્સ. કોણ હતા? લોર્ડ હેસ્ટિંગ્સ. ત્યાંથી આગળ વધીએ 23 થી 28 23 થી 28 કોણ હતું? તો 23 થી 28 માં યાદ રાખજો એમ હસ્ટ. કોણ હતું? એમ હસ્ટ. એમ હસ્ટ થી પછી આગળ વધીએ. ઓકે, ચાલો અહીંયા લખી દઉં છું. 23 થી 28 માં એમ હસ્ટ હતા. 23 થી 28 પછી આગળ વધીએ 28 થી 35. ક્યાં જવાનું છે? 28 થી 35 માં જવાનું છે. 28 થી 35 આ જગ જાહેર છે, સિમ્પલ છે, ખબર હોવી જ જોઈએ. કે કારણ કે આપણે પહેલા ચર્ચા કરી કે જ્યારે અધિનિયમ લાગુ પડ્યો ત્યારની વાત છે. 28 થી 35 કયું? 28 થી 35 માં આવશે વિલિયમ બેન્ટિક.
કોણ આવશે? 28 થી 35. 28 થી 35 માં કોણ આવશે ભાઈ? વિલિયમ બેન્ટિક છે એ આવશે. ત્યાંથી આગળ વધો, 28 થી 35 થી આગળ વધો તો 35 થી 42. 35 થી 42 માં કોણ હતું? તો એમહર્સ્ટ પછી વિલિયમ બેન્ટિક આવ્યા. વિલિયમ બેન્ટિક પછી ઓકલેન્ડ આવશે. કોણ આવશે? ઓકલેન્ડ. 42 થી આગળ વધો, 42 થી 44. 1842 થી લઈને 1844 સુધી કોણ હતા સાહેબ? તો ઓકલેન્ડ પછી હતા એલનબ્રો. કોણ હતા? એલનબ્રો હતા. 44 થી 48 હતા ડેલહાઉસી. સોરી, 44 થી 48 હતા હાર્ડિંગ. કોણ હતા? હાર્ડિંગ હતા. 48 થી 56 ડેલહાઉસી. 48 થી 56 હતા ડેલહાઉસી. અને 56 થી 57 અને 57 થી 64. 56 થી 57 અને 57 થી 64 કોણ હતું? તો ડેલહાઉસી પછી યાદ રાખજો મિત્રો, જવાબ આવશે કેનિંગ. છેલ્લે કોણ હતું? કેનિંગ છે એ હશે. એટલે 56 થી 64. અહીંયા 1857 ના વિપ્લવ સુધીની વાત કરીએ તો 1857 ના વિપ્લવ સુધી કોણ આવશે? તો કે લોર્ડ કેનિંગ છે, જવાબ આવશે 56 57 થી 57 થી 64. ક્લિયર થાય છે? એટલે મેં 1774 થી ચાલુ કર્યું, 1774 થી ચાલુ કરીને 1864 આમ એક્ઝેક્ટ કહી શકાય તો 90 વર્ષ સુધીના જે ગવર્નર જનરલ ને વાઇસરોય હતા એ ક્રમ અનુસાર તમને આપ્યા. ફરજિયાત એટલી વસ્તુ છે તમારે યાદ રાખી લેવાની છે, ભૂતકાળના જે પેપર પૂછાણા છે, આજુબાજુના જે પેપર પૂછાણા છે એમાં એટલા ગવર્નર જનરલ ને વાઇસરોય છે, ગવર્નર છે એ અગત્યના છે. આ ક્રમ અનુસાર યાદ રાખવા પડશે. ક્લિયર થાય છે? હવે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે વોરન હેસ્ટિંગ્સ છે, વોરન હેસ્ટિંગ્સે શું કર્યું છે? તો કે આ ભાઈ વોરન ભાઈ છે, હેસ્ટિંગ્સ ભાઈ છે, એણે શું કર્યું? એક મસ્ત મજાની વસ્તુ કરી, એણે ન્યાયાલયની સ્થાપના કરી. શેની સ્થાપના કરી છે ભાઈ? ન્યાયાલયની સ્થાપના કરી. હવે પ્રશ્ન પૂછાઈ ગયો છે ને કે ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ? ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ? તો આપણે જાણીએ છીએ કે સર એલિઝા ઇમ્પે. કોણ હતા? સર એલિઝા ઇમ્પે. આ સર એલિઝા ઇમ્પે છે એ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ? તો એલિઝા ઇમ્પે આવશે. કોણ આવશે? એલિઝા ઇમ્પે આવશે. હવે વોરન હેસ્ટિંગ્સ આવ્યો ને, વોરન હેસ્ટિંગ્સ ઉપર બહુ એટલે ઘણા બધા આરોપો લાગ્યા અને ઘણી બધી પંજરીઓ આવી. પછી વોરન હેસ્ટિંગ્સને રાજીનામું આપી દેવામાં આવ્યું. એની પછી સૌના મિત્રો છે એ પદ ઉપર આવ્યા. પણ એની પછી કોન્સ્ટેબલ માટે અગત્યનો એવો કોર્નવોલિસ આવ્યો. કોણ આવ્યું? કોર્નવોલિસ આવ્યો. આ કોર્નવોલિસ શું કામ અગત્યનો છે? કારણ કે આ વ્યક્તિએ 1793 ની અંદર કોર્નવોલિસ કોડ લખ્યો હતો. કોર્નવોલિસ કોડ છે, ઇન્ડિયન પેનલ કોડ, એ ટાઈપનો એક કોડ લખ્યો હતો, કોર્નવોલિસ કોડ. કયો કોડ લખ્યો હતો? કોર્નવોલિસ કોડ છે. ક્યારે લખાણો હતો? 1793 માં લખાયો હતો. આ ઉપરાંત કોર્નવોલિસ છે એને એક નામ આપ્યું છે, યાદ રાખજો, લોકસેવા. લોકસેવાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લોકસેવાના પિતા તરીકે કોર્નવોલિસને ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? કોર્નવોલિસને ઓળખવામાં આવે છે. સર જ્હોન શોર શેના માટે પ્રખ્યાત છે? તો કે તટસ્થતા નીતિ. શેના માટે પ્રખ્યાત છે? તટસ્થતા નીતિ માટે સર જ્હોન શોર છે એ પ્રખ્યાત છે. વેલેસ્લી શેના માટે પ્રખ્યાત છે? તો કે સહાયકારી યોજના. શેના માટે પ્રખ્યાત છે? સહાયકારી યોજના. જગ જાહેર છે કે વેલેસ્લી છે એ સહાયકારી યોજના માટે પ્રખ્યાત છે. વેલેસ્લીના સમયમાં ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું હતું. ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું હતું. પ્રશ્ન પૂછાય કે ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર કોની જીત થઈ હતી? ઇંગ્લેન્ડની, અંગ્રેજોની જીત થઈ હતી. કોનું મૃત્યુ થયું? તો 1799 માં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. કોનું મૃત્યુ થયું હતું? ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત વેલેસ્લી છે, વેલેસ્લી દ્વારા એક કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. ફોર્ટ વિલિયમ કોલેજ. કઈ કોલેજ? ફોર્ટ વિલિયમ કોલેજ. એટલે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરેલી છે? તો કે વેલેસ્લીએ કરેલી છે. આ ઉપરાંત મિત્રો અહીંયા જે સહાયકારી યોજના હોય ને, તો યાદ રાખજો, સૌપ્રથમ સહાયકારી યોજના અંગ્રેજો દ્વારા નહીં, પણ સૌપ્રથમ સહાયકારી યોજના જે ફ્રાન્સ દ્વારા એપ્લાય કરવામાં આવી હતી.
એમ પૂછાય ને કે સૌપ્રથમ અંગ્રેજો દ્વારા સૌપ્રથમ સહાયકારી યોજના કોણે દાખલ કરી, તો જવાબ આવશે વેલેસ્લી. પણ એમ પૂછે કે ભારતમાં સૌપ્રથમ ફ્રાન્સ દ્વારા કયા વ્યક્તિએ સહાયકારી યોજના દાખલ કરી, તો અંગ્રેજો પહેલા ફ્રાન્સના એક વ્યક્તિ હતા, ફ્રાન્સના ગવર્નર હતા, જેનું નામ છે ડુપ્લે. ફ્રાન્સના હતા. આ ફ્રાન્સના ડુપ્લે દ્વારા સૌપ્રથમ સહાયકારી યોજના છે એ દાખલ કરવામાં આવી હતી. એની પછી વેલેસ્લીએ ડુપ્લેને જોયો અને ડુપ્લેને જોઈને સહાયકારી યોજના દાખલ કરી હતી. ખ્યાલ આવે છે? ખબર પડે છે? એટલે પહેલા ફ્રાન્સે આવે, પછી અંગ્રેજો. અને ફ્રાન્સમાં કયા વ્યક્તિએ? તો ડુપ્લે દ્વારા. કોના દ્વારા? ડુપ્લે દ્વારા આવશે. એની પછી મિન્ટો યાદ રાખવાનું છે, પછી હેસ્ટિંગ્સ યાદ રાખવાનું છે, પછી એમ હસ્ટ યાદ રાખવાનું. પછી શું યાદ રાખવાનું ભાઈ? એમ હસ્ટ છે એ યાદ રાખવાનું છે. એક મિનિટ, ફોન થોડાક વધારે આવે છે, આપણે એને થોડોક ફોન એકવાર હું એરપ્લેન મોડમાં મૂકી દઉં. ઓકે. એની પછી વિલિયમ બેન્ટિક છે, આપણે જાણીએ છીએ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. એની પછી ઓકલેન્ડ આવે. એની પછી એલન બ્રો આવશે. કોણ આવશે? એલન બ્રો આવશે. એલન બ્રો છે એણે શું કર્યું છે? તો કે દાસ પ્રથા નાબૂદ કરી. શું કર્યું હતું? દાસ પ્રથા નાબૂદ કરનાર વ્યક્તિ કોણ? તો કે એલન બ્રો. આ હાર્ડિંગે શું કર્યું હતું? તો કે નરબલી નાબૂદ કરી હતી. શું કર્યું હતું? નરબલી છે એ નાબૂદ કરી હતી. ડેલહાઉસી છે, ડેલહાઉસીની એક નીતિ ખાલસા નીતિ. કઈ નીતિ છે? ખાલસા નીતિ. ડેલહાઉસીની ખાલસા નીતિ છે. આ ડેલહાઉસીની જે ખાલસા નીતિ છે, ડેલહાઉસીની ખાલસા નીતિ છે એ આપણે જાણીએ છીએ કે રાજ્યો છે એ ખાલી કરાવતો, પણ એના માટે એનાલિસિસ કરવાનું કામ, એનાલિસિસ ઇન ધ સેન્સ, એનાલિસિસ બોલાઈ જાય છે કારણ કે એનાલિસિસ શબ્દ આખો દી મગજમાં ફરતો હોય. એનાલિસિસ ઇન ધ સેન્સ કે જાણવાનું કે કયું રાજ્ય ખાલસા કરાયું છે, એના માટે એણે એક કમિશનની સ્થાપના કરી. કમિશનનું નામ હતું ઇનામ કમિશન. શું નામ હતું? ઇનામ કમિશન. ઇનામ કમિશન છે એ કોના દ્વારા લાગુ પાડવામાં આવ્યું હતું? તો કે ડેલહાઉસી દ્વારા ઇનામ કમિશન છે એ લાગુ પાડવામાં આવ્યું હતું. આ મિત્રો ફટાફટ વાત છે, જે અગત્યના પોઈન્ટ છે જે પૂછાઈ ગયેલા છે એ તમારી સમક્ષ રજૂ કર્યા છે. હજી જ્યારે આપણે અંગ્રેજ ગવર્નર અને વાઇસરોયનો મુદ્દો પોઈન્ટ અલગથી આવશે ત્યારે મારે તમને આની છે ને આમ ગોળ ચકડી તમને ગોળ ફેરવવાના છે. આની અંદર બહુ મજા આવશે. એક આખી લિંક કરશું, ગોળ ગોળ આખી લિંક ફેરવશું અને ફેરીને તમને મોજ કરાવશું, મજા આવી જશે. પણ એના માટે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોએ અમારી સાથે જોડાવવું પડશે. તમને લોકોને આમ ફેરવવા પડશે. ફેરવવા માટે એક વસ્તુ છે આપણો કોન્સ્ટેબલનો કોર્સ. મિત્રો 699 રૂપિયા. કેટલા? 699 રૂપિયા છે. 699 રૂપિયામાં એક મહિનો, 1 મંથ. 699 રૂપિયામાં એક મહિનો કોન્સ્ટેબલનો તમામ કોર્સ, આખો કોર્સ. એમાં બધા વિડીયો આવશે, એમાં ડેઇલી 1 પણ આવશે. ડેઇલી 1 પણ એની અંદર છે એ આવી જશે. 699. એમાં પાછા તમને 3 તો પુસ્તક મળે છે. એક કોન્સ્ટેબલનો પેપર સેટ મળે છે, એક કાયદા કેપ્સ્યુલ મળે છે અને એક ફેબ્રુઆરીનું મેગેઝિન મળે છે, કરંટનું મેગેઝિન, આઈસીસીનું. આ 3 વસ્તુ તો તમને મળે છે અને 699 ભાવ છે. એક જ મહિનો તાત્કાલિક જોડાઈ જાઓ, મોજ પડી જશે. શ્યોરિટી, ખાતરી, ગેરંટી આપું છું, તમારા લોકોના પૈસા વેસ્ટ નહીં જાય. આઈસીસીમાં જેણે પૈસા નાખ્યા છે ક્યારેય વેસ્ટ ગયા નથી. આ ઉપરાંત મિત્રો જે વિદ્યાર્થીએ કોન્સ્ટેબલ પેપર સેટ લેવો છે એ વિદ્યાર્થીઓ માટે આજના દિવસ એટલે કે આજે તારીખ છે 13 માર્ચ. તો 13 માર્ચથી લઈને 14 માર્ચ બપોરે 1 વાગ્યા સુધી એક ઓફર છે. અને એ ઓફર છે આ કોન્સ્ટેબલનો પેપર સેટ માત્ર ને માત્ર 85 રૂપિયામાં ખરીદવામાં. 30 પ્રશ્નોનો પેપર સેટ છે. કેટલા? 30 પ્રશ્નોનો પેપર સેટ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં કોન્સ્ટેબલ પેપર સેટની લિંક આપેલી છે. ક્લિક કરો, ક્લિક કરીને પેમેન્ટ કરો, તમારું એડ્રેસ અંદર નાખી દો. પેમેન્ટ કરીને તમારા ઘરે 16 તારીખ પછી આ બુક છે એ આવી જશે. આ ઉપરાંત કાયદા કેપ્સ્યુલ છે. કાયદા કેપ્સ્યુલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અવેલેબલ છે. તમે લોકો માત્ર નાના ભાવ છે આ તમને 61 રૂપિયાની અંદર તમારા ઘરે પહોંચતી થઈ જશે. તમે એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. પેમેન્ટ કરી અને તમે લોકો છે એ ખરીદી શકશો. આ ઉપરાંત તલાટીનો કોર્સ પણ બહાર પાડેલો છે.
આજે જે લેબ ટેકનિશિયનનું નર્સનું પેપર હતું એમાં ગુજરાતી શબ્દ ભંડોળથી લઈને જીકેથી લઈને બેઠે બેઠું આઈસીસીમાંથી પૂછાણું. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ આ શબ્દ ભંડોળ એટલું જ કરવાનું, અમે તો બહુ મોટા થપ્પા કરીને બેઠા છીએ. એટલે ભાઈ અત્યાર સુધી હું એમ કહું છું કે અત્યાર સુધી એમાંથી બહાર નથી ગયું તો ભવિષ્યમાં પણ નહીં જાય. એટલું સખત એનાલિસિસ કરી અને બનાવ્યું છે. તલાટીનો એક પોઈન્ટ એક સબ્જેક્ટ બનાવ્યો છે. 1755 રૂપિયા ભાવ છે 3 મહિના. બરાબર, 1755 3 મહિના. છેલ્લી ઓફર વનરક્ષક માટે 15 દિવસની વાર રહી છે. કેટલા 27 તારીખે પરીક્ષા છે. 15 દિવસની વેલિડિટી વાળો કોર્સ બહાર પડ્યો છે કે જે વિદ્યાર્થીએ કન્ટેન્ટ વાળું ગૌરવભાઈએ ભણાવેલું જોરદાર વનરક્ષક વન પર્યાવરણ ભૂગોળ છે, એમાં મારું ભૂગોળ અને ગૌરવભાઈનું વન પર્યાવરણ, 15 દિવસની વેલિડિટી માત્ર 333 રૂપિયા. કેટલા? 333 રૂપિયા 15 દિવસ. બધા પોઈન્ટ ટુ પોઈન્ટ કરંટ વન પર્યાવરણનું કરંટ આરો લીધું છે અને જોરદાર જે વિદ્યાર્થીઓ સખત વખાણ્યું છે એવું વન પર્યાવરણ ને ભૂગોળ માત્ર 333માં 15 દિવસની વેલિડિટી માટે મૂકેલું છે. તમે તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે કોર્સ જે લેજો. ઘરે આવીને તમને કોઈ કહેતું નથી એટલે ફોન કરીને હાંકવા નહીં માંડવાના અમને, સાહેબ આમ નથી થયું, તેમ નથી થયું, બુક નથી આવી, ફલાણું નથી થયું, ઢૂંઢું. એલા ભાઈ થાય, ધીમે ધીમે બધું થશે. માથે નહીં ચડી જવાનું. હો, અમે માણસો છીએ, ઘણું બધું કામ કરી રહ્યા છીએ. તમારા રિવ્યૂ, તમારી કમેન્ટ છે અમને, અમારા સ્ટાફને ઇફેક્ટ કરતી હોય. એટલે કામ કરતા હોય ને એ માણસોને થોડોક પ્રોત્સાહન આપવું. ઘણી વાર એવું બને કે મટીરિયલ અપલોડ ન થયું હોય, ટેસ્ટ અપલોડ ન થયું હોય. ન થાય એવું થોડું જ કે બધું થાય પણ ધીમે ધીમે પ્રોસેસ થાય. ઘણું બધું કામ કરતા હોય એટલે ધીમે ધીમે ઘણું વાર ન થાય. પણ તમારે એ એક સ્વીકારી લેવાનું કે સાહેબ તમારું કન્ટેન્ટ જોરદાર છે અને બધી વસ્તુ અવેલેબલ, વિડીયો બહુ મસ્ત મજાના છે. બરાબર. અને આવું કોઈ નાય ન પાડી કે તમારે કોઈ 2-5 જણાને પૂછવું, હા ઘણી ફરિયાદ એવી આવે કે સાહેબે મટીરિયલ નથી મૂક્યું, સાહેબ એની ટેસ્ટ નથી મૂકી. હા, એ ફરિયાદ હોય કે કારણ કે એ કામ અમારું થોડુંક સ્લો છે, ધીમે ધીમે અમે ફાસ્ટ કરશું કારણ કે અત્યારે પબ્લિકેશનના ઘૂસ્યા છીએ, હવે ટાઈપિસ્ટની મોટી ટીમ વધારી છે, ધીમે ધીમે આવશે, બધું આવી જશે. પણ મટીરિયલ ટેસ્ટ કરતાં અમારો વિડીયો કન્ટેન્ટ જુઓ, મોજ પડશે, મજા આવશે. બરાબર. અને યાદ રહેશે. આનો અમે ગર્વ અનુભવીએ છીએ. બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. આગળ વધીને બીજા પોઈન્ટ તરફ જઈએ. જો એક જ પોઈન્ટ ઘણું બધું ખાઈ ગયો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. હાલો કમેન્ટ મારો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે આપણે જોઈ ચૂક્યા, હમણાં એવો ટ્રેન્ડ આવી ગયો છે કે રાષ્ટ્રપતિને ક્રમ અનુસાર પૂછવા માંડ્યા છે. તો કરવા જ પડે ને રાષ્ટ્રપતિ ક્રમ અનુસાર. એક સૂત્ર આપું છું, ઘણા બધાને આવડતું છે સૂત્ર. રાધા ઝાવી ફની જ્ઞાની વેશ કે અપ્રણ રે. રા એટલે રામનાથ. આમ તો અહીંયા જ લખી દઉં છું, મારે લખવાની જરૂર નથી, સમય ખોટો ન બોલે. રા એટલે રામનાથ કોવિંદ. રાધા એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઝા ઉપરથી ઝાકિર હુસેન. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ. પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન. એની આગળ પ્રથમ મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિ કીધા હોય તો અહીં તે ઝાકિર હુસેન. રાધા ઝાવી વીવીગીરી. ફકરુદ્દીન અલી અહેમદ. નીલમ સંજીવ રેડ્ડી. જ્ઞાની જેલસિંહ. વેંકટરામન. શંકર દયાળ શર્મા. KR નારાયણ. અબ્દુલ કલામ. પ્રતિભા પાટીલ. પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ. રાતે ચાલુ થયું, રાયે પૂરું થયું. રાજેન્દ્ર પ્રસાદે ચાલુ કરીને રામનાથ કોવિંદે પૂરું કર્યું. આવડવા જોઈએ ક્રમશ. ફરી વખત રાધા ઝાવી ફની જ્ઞાની વેશ કે અપ્રણ રે. રા એટલે રાજેન્દ્ર પ્રસાદ, રાધા એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઝા એટલે ઝાકિર હુસેન, વી એટલે વીવીગીરી,
ફ એટલે ફકરુદ્દીન અલી અહેમદ, ની એટલે નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની એટલે જ્ઞાની ઝૈલસિંહ, વે એટલે વેંકટરામન, રા વેશ શ એટલે શંકર દયાળ શર્મા, કે એટલે કે આર નારાયણ, અ એટલે અબ્દુલ કલામ, પ્ર એટલે પ્રતિભા પાટીલ, પ્રણ એટલે પ્રણવ મુખર્જી અને રે એટલે પાછા રામનાથ કોવિંદ પ્રથમ રાષ્ટ્રપતિ છે એ આવશે. આ ઉપરાંત એમ પૂછે કે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ? પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે એ કોણ છે? તો આપણે જાણીએ છીએ કે સર્વપલ્લી રાધાકૃષ્ણન. સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે એ આવશે. આ ઉપરાંત યાદ રાખજો ભાઈ, હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે વેંકૈયા નાયડુ. હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? વેંકૈયા નાયડુ. એમ પૂછાય કે ઉપરાષ્ટ્રપતિ છે એનો બીજો હોદ્દો શું હોય? તો કે રાજ્યસભાના અધ્યક્ષ. એટલે એમ ઇન કેસ પૂછી લે કે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ? તો સર્વપલ્લી રાધાકૃષ્ણન આવશે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ? તો કોણ આવશે? સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એ આવશે. આવી લઈએ ભારતના પ્રથમ વડાપ્રધાન. હવે શું જોવાનું છે? ભારતના પ્રથમ વડાપ્રધાન છે એ જોવાનું છે. હવે ભારતના પ્રથમ વડાપ્રધાન જગ જાહેર છે. કોણ છે? તો કે જવાહરલાલ નહેરુ છે. કોણ છે? જવાહરલાલ નહેરુ છે એ જવાબ આવશે. મિત્રો, આ જવાહરલાલ નહેરુ ઉપરાંત તમે લોકોએ પદ અનુસાર તમારે લોકોએ યાદ રાખવા પડશે. તો અહીંયા એક સૂત્ર લખી દઉં છું. જગુ લઘુ ઇમોચ ઇરાવી ચનવાદેગુ અટલ મનમોહન મોદી. જ એટલે જવાહરલાલ નહેરુ, ગુ એટલે ગુલઝારીલાલ નંદા, લ એટલે લાલ બહાદુર શાસ્ત્રી, ગુ એટલે ફરીવાર ગુલઝારીલાલ નંદા, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, જગુ લઘુ ઈ મો ચ ઈ રા વી ચનવાદેકુ. ઓકે, ઇન્દિરા ગાંધી, મુ એટલે મોરારજી દેસાઈ, એની પછી ચંદ્રશેખર, ઇન્દિરા ગાંધી, પછી રાજીવ ગાંધી, પછી વિશ્વનાથ પ્રતાપ, ચંદ્રશેખર, નરસિંહ રાવ, વાજપેયી, દેવગૌડા, આઈ કે ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને નરેન્દ્રભાઈ મોદી. આ રીતે ક્રમશઃ છે એ આવશે. એ તમને આવડવા જોઈએ. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ તો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી તો એ ખબર જ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ. આની વિશેષ ડિટેલ મેળવવાની કોઈ જરૂર નથી. ભારતના પ્રથમ શિક્ષા મંત્રી, શું પ્રશ્ન પૂછ્યો છે? ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ છે? તો ભારતના પ્રથમ શિક્ષા મંત્રી છે અબુલ કલામ આઝાદ. કોણ હતું? અબુલ કલામ આઝાદ, જે ભારતના પ્રથમ શિક્ષા મંત્રી છે એ હતા, જેની યાદમાં જ દિવસ છે ઉજવાય છે. કયો દિવસ ઉજવાય છે? કમેન્ટ મારો. અબુલ કલામ આઝાદની યાદમાં એક દિવસ ઉજવાય છે. ફટાફટ કમેન્ટ મારો કયો દિવસ છે એ ઉજવાય છે. મિત્રો, એમ પૂછે કે ભારતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે? હાલના કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એ કોણ છે? તો હાલના કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એનું નામ છે ધર્મેન્દ્ર પ્રધાન. કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. રમેશ પોખરિયાલ, જે નિશંક તરીકે ઓળખાતા હતા, એ રમેશ પોખરિયાલ નિશંક છે, એની જગ્યાએ ધર્મેન્દ્ર પ્રધાન છે એ 2021 જુલાઈની અંદર આવ્યા છે. બરાબર. હવે આવતા જે મંત્રીમંડળ ફરે નહીં ત્યાં સુધી કોણ રહેશે? ધર્મેન્દ્ર પ્રધાન છે એ રહેશે. બહુ અગત્યનો પ્રશ્ન છે. કેન્દ્રીય મંત્રીમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ છે? તો એ મંત્રી છે, વ્યક્તિનું નામ છે શ્યામા પ્રસાદ મુખર્જી. કોણ છે? શ્યામા પ્રસાદ મુખર્જી. અને આ જે શ્યામા પ્રસાદ મુખર્જી છે એ શેના સ્થાપક છે? તો કે જનસંઘના સ્થાપક. શેના સ્થાપક છે? જનસંઘના સ્થાપક. પ્રશ્ન પૂછાય કે જનસંઘના સ્થાપક કોણ? તો શ્યામા પ્રસાદ મુખર્જી. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ કોણ? તો શ્યામા પ્રસાદ મુખર્જી. 1950માં રાજીનામું આપ્યું હતું. એ છે શ્યામા પ્રસાદ મુખર્જી. કોણ છે? શ્યામા પ્રસાદ મુખર્જી. ક્લિયર? ઓકે, ત્યાંથી આગળ વધીએ તો સેના તરફ આગળ વધી જવું છે.
ક્યાં વધી જવું છે? સેના તરફ આગળ વધી જવું છે. આ 3-4 પ્રશ્નો છે એ કવર કરી લે છે, એટલે એને હું અહીંયા જ લખી લઉં છું, એટલે 3-4 પ્રશ્નો છે એ એક સાથે કવર થઈ જશે. પહેલા મિત્રો વાત કરીએ આપણે વાયુસેનાની. શેની વાત કરવી છે? વાયુસેના છે. વાયુસેનાની પ્રથમ વાત કરીએ. વાયુસેના મિત્રો, વાયુસેના છે. વાયુસેનાની સ્થાપના, શું પૂછાય પ્રશ્ન કે વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો વાયુસેના છે. વાયુસેનાની સ્થાપના થઈ હતી 8 ઓક્ટોબર 1932. ક્યારે સ્થાપના થઈ હતી? 8 ઓક્ટોબર 1932 ના રોજ વાયુસેનાની સ્થાપના થઈ હતી. હવે 8 ઓક્ટોબર 1932 ના રોજ વાયુસેનાની સ્થાપના થઈ. આ કારણોસર 8 ઓક્ટોબરને વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? કયા નામે ઉજવવામાં આવે છે? તો કે વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ થઈ. આ કારણોસર એને વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ વાયુસેનાના પ્રથમ ચીફ કોણ? અથવા તો એમ એ પૂછી શકાય કે વાયુસેનાના ચીફને, ચીફ ઓફ સ્ટાફને, ચીફ ઓફ એર સ્ટાફને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ છે એને એર માર્શલ તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે છે? એર માર્શલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો વાયુસેનાના પ્રથમ એર માર્શલ કોણ? શું પ્રશ્ન પૂછાય? વાયુસેનાના પ્રથમ ચીફ ઓફ એર સ્ટાફ એ પૂછાય, ચીફ ઓફ એર સ્ટાફ એ પૂછાય, એમ પૂછાય કે વાયુસેનાના પ્રથમ એર માર્શલ છે એ કોણ છે? તો મિત્રો અહીંયા થોડું ઘણું કન્ફ્યુઝન લાગુ પડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે. હવે અહીંયા 2 નામ છે એ આપણે યાદ રાખવાના છે. કેટલા નામ? 2 નામ છે એ યાદ રાખવાના છે. પહેલું નામ છે, પ્રથમ એર માર્શલ છે, એનું નામ છે થોમસ એમહર્સ્ટ. તમે કહેશો સાહેબ આ ક્યારે, આ વ્યક્તિ ક્યારે? તો 1947 થી 1950 વાયુસેનાના પ્રથમ એર માર્શલ રહી ચૂક્યા છે થોમસ એમહર્સ્ટ. ત્યારે જે ભારતમાં કોઈ એવું સદ્ધર નહીં હોય, અથવા તો જવાહરલાલ નહેરુનો બહુ આગ્રહ અંગ્રેજો તરફી હતો, એટલે થોમસ એમહર્સ્ટ છે એને 1947 થી 1950 રાખ્યા હતા. આ થોમસ એમહર્સ્ટનો જન્મ લંડનમાં થયો છે, એટલે આ ભારતીય નથી. હવે તમારે પ્રશ્ન યાદ રાખવાનો હોય છે એ છે કે એર માર્શલ, પ્રથમ ભારતીય એર માર્શલ કોણ? પ્રથમ ભારતીય એર માર્શલ કોણ? અથવા તો વાયુસેનાના પ્રથમ વડા કોણ? તો મિત્રો યાદ રાખજો, એસ મુખર્જી, જેને આપણે એસ મુખર્જી તરીકે ઓળખીએ છીએ. પૂરું નામ છે સુબ્રતો મુખર્જી. શું નામ છે? સુબ્રતો મુખર્જી છે એ એનું પૂરું નામ છે. સુબ્રતો મુખર્જી છે એ જવાબ આવશે. શું જવાબ આવશે? સુબ્રતો મુખર્જી છે એ જવાબ આવશે. હવે પ્રશ્ન પૂછાય કે હાલના વાયુસેના અધ્યક્ષ કોણ? હાલના વાયુસેના અધ્યક્ષ કોણ છે? તો વિવેક રામ. કોણ જવાબ આવશે? વિવેક રામ છે. વિવેક રામ હાલના વાયુસેનાના અધ્યક્ષ છે એ આવશે. ક્લિયર થાય છે વસ્તુ? જુઓ, વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932. એની ઉપરથી યાદ રાખવાનું, 8 ઓક્ટોબર છે એ વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ ભારતીય એર માર્શલ કોણ આવશે? સુબ્રતો મુખર્જી. જ્યારે પ્રથમ એર માર્શલ છે એ કોણ આવશે? વાયુસેના અધ્યક્ષ પ્રથમ ચીફ કોણ આવશે? થોમસ એમહર્સ્ટ છે એ આવશે. અને આ આવશે સુબ્રતો મુખર્જી. હાલના કોણ છે? તો વિવેક રામ આવશે. કોણ આવશે? હાલના છે વિવેક રામ છે એ આવશે. ક્લિયર થાય છે? એની પછી આપણે આગળ વધીએ. તો આગળ વધતા હવે આપણે જોવું છે નૌસેના. શું જોવું છે? નૌસેના છે એ જોવી છે. તો ભારતીય નૌસેના છે એની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતીય નૌસેના છે એની સ્થાપના ક્યારે થઈ? ભારતીય નૌસેનાની સ્થાપના થઈ છે 4 ડિસેમ્બર 1934. તો ખરેખર શિવાજી, એવું કહેવાય છે કે ભારતીય નૌસેનાની સ્થાપના છે ને તો શિવાજીએ કરી હતી. નૌસેના ત્યારે બની હતી, પણ એ જે નૌસેના છે ધીમે ધીમે આગળ વધતી ગઈ અને એના અધિનિયમો છે એ 1934માં લાગુ પાડવામાં આવ્યા. આ કારણોસર 4 ડિસેમ્બરને નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે નૌસેનાની સ્થાપના ક્યારે થઈ છે? તો કે 4 ડિસેમ્બર 1934 ને 4 ડિસેમ્બર નૌસેના દિવસ તરીકે
ઉજવવામાં આવે છે. આ નૌસેના છે, નૌસેનાના ચીફને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નૌસેનાના ચીફ છે એને એડમિરલ તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે છે? એડમિરલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ એડમિરલ કોણ? પ્રથમ નૌસેનાના અધ્યક્ષ કોણ? તો આર.ડી. કટારી. કોણ છે? આર.ડી. કટારી. અને નૌસેનાના હાલના ચીફ કોણ? તો હાલના છે આર હરિકુમાર. કોણ છે? આર હરિકુમાર છે. એ હાલના નૌસેનાના અધ્યક્ષ છે. એની પછી થલ સેના, આર્મી સેના અથવા લશ્કરી દળ, તમે જે કહો એ, અથવા લશ્કરી દળ. આ ત્રણ નામ, પણ કામ બધાનું સરખું. ધબધબાટી બોલાવવું એ જ બધાનું કામ છે. મિત્રો અહીંયા આપણે 2-3 નામ છે એ યાદ રાખવા પડશે. હવે જુઓ, થલ સેના દિવસ, આર્મી દિવસ અથવા લશ્કરી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરીની સ્થાપના થઈ હતી, એટલે 15 જાન્યુઆરી છે એ થલ સેના આર્મી દિવસ અથવા લશ્કરી દિવસ તરીકે ઉજવાય છે. આ થલ સેના છે. થલ સેનામાં મિત્રો યાદ રાખો કે આના ચીફને કયા નામે ઓળખવામાં આવે? તો ચીફને જનરલ તરીકે ઓળખવામાં આવે. કે જનરલ, આપણે ખબર છે જનરલ બિપિન રાવત હતું ને, જનરલ તરીકે ઓળખવામાં આવે. હવે સમજો, થલ સેના, આર્મી સેના, લશ્કરી સેના આ જે છે એના પ્રથમ ચીફ કોણ રહ્યું અથવા તો પ્રથમ જનરલ કોણ રહ્યું? તો પ્રથમ જનરલ છે એ રહ્યા હતા રોબર્ટ લોકહાર્ટ. આની પાછળ બહુ મોટી સ્ટોરી છે. રોબર્ટ લોકહાર્ટ. જવાહરલાલ નહેરુ છે, જવાહરલાલ નહેરુની બહુ ઈચ્છા હતી કે કોઈ અંગ્રેજ છે એને આર્મી વડા તરીકે બનાવવામાં આવે. તમામ લોકોનો વિરોધ હતો, પણ ખબર નહીં શું હતું, ગમે પોતાના ઈગો સેટિસ્ફાય કે ગમે એના માટે બધાની વિરુદ્ધ જઈ અને રોબર્ટ લોકહાર્ટ છે એને ચીફ બનાવવામાં આવ્યા. પણ વિરોધ વધી ગયો એટલે માત્ર ને માત્ર 15 દિવસમાં રોબર્ટ લોકહાર્ટ છે એને કાઢી નાખવામાં આવ્યા. રેડી? પછી ફિલ્ડ માર્શલ, આપણે એની પદવી છે. કઈ? ફિલ્ડ માર્શલની. કઈ પદવી છે? ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પા. ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પા છે એને ચાર્જ આપવામાં આવ્યો. અને એની પછી જનરલનું આખું પદવી આપી દેવામાં આવી અને જનરલ રાજેન્દ્રસિંહજી છે એ પરમેનન્ટ બન્યા. એટલે પ્રથમ થલ સેના, આર્મી સેના, લશ્કરી દળના પ્રથમ ચીફ કોણ? તો રાજેન્દ્રસિંહ. પ્રથમ અંગ્રેજી પણ પ્રથમ ચીફ કોણ? અંગ્રેજ. તો રોબર્ટ લોકહાર્ટ આવે. કોણ આવે? રોબર્ટ લોકહાર્ટ છે એ આવે. હાલના કોણ છે? હાલના જનરલ કોણ છે? તો એમ નરવણે. કોણ છે? એમ નરવણે. પણ એમ નરવણે છે એ સીડીએસ બનવાના છે. પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ કોણ હતું? પ્રથમ સીડીએસ કોણ હતું? બિપિન રાવત. એનું મૃત્યુ થયું એટલે હવે એમ નરવણે બનવાના છે. એટલે એની જગ્યાએ મોસ્ટલી એવું નામ ચર્ચાય છે મનોજ પાંડેનું નામ છે એ ચર્ચાય છે. મનોજ પાંડે છે એ હવે આર્મી સેનાના નવા વડા છે એ બનશે. ક્લિયર થાય છે મિત્રો? ખબર પડે છે? તો અહીંયા આપણે ઘણી બધી વસ્તુ છે એ કવર કરી લીધી. તમને લોકોને એટલી વસ્તુ છે એ આવડવી જોઈએ. અહીંયા સુધીની આપણે વાત કરી લીધી 13 પ્રશ્નો સુધી. 14મું, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ? તો ખબર છે આપણને, G.V. માવળંકર. કોણ આવશે? G.V. માવળંકર છે એ આવશે. હાલના કોણ છે? તો કે રાજસ્થાનથી ચૂંટાઈને આવેલા, બહુ કડક અને સખત લોકસભાને વ્યવસ્થિત સંભાળી છે એવા ઓમ બિરલા. કોણ આવશે? ઓમ બિરલા. ભારતના ચૂંટણી પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે સુકુમાર સેન. અને હાલના કોણ છે? તો કે સુશીલ ચંદ્રા. જો
ચૂંટણીનો માહોલ છે. પ્રશ્ન પૂછી શકે હાલના ચૂંટણી પંચના અધ્યક્ષ કોણ? સુશીલ ચંદ્ર છે એ હાલના ચૂંટણી પંચના અધ્યક્ષ છે. હાલના ચૂંટણી પંચના અધ્યક્ષ બન્યા. ક્લિયર થયું મિત્રો? તો અહીંયા આપણે થોડુંક ડિટેલમાં, થોડુંક ફટાફટ પણ ઘણો સમય લઈ અને આપણે આ પૂર્ણ કર્યું. હું આશા રાખું છું કે તમને લોકોને આ વ્યવસ્થિત મસ્ત મજાનું સમજાઈ ગયું હોવું જોઈએ. તો મિત્રો અહીંયા આપણે 15 પોઈન્ટ સુધી પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે હવે આપણે 16 થી 50 ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના પોઈન્ટ ટુ પોઈન્ટ અને ઘણી ડિટેલ મેળવતા એપ્લિકેશનમાં મળશું. ડેઇલી 1 છે એ તલાટી અને કોન્સ્ટેબલ માટે કામનું છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ છે આનો લાભ લે. ખાલી 699 ભાવ છે. 16 તારીખ સુધી 699 ભાવ રહેવાનો છે. પછી જે એઝ ઇટ ઇઝ તમારે જે ભાવ હશે એ પ્રમાણે તમે ત્યારે લઈ શકશો. પણ 100% આ સ્કીમ નહીં હોય, 3 બુક છે એ સાથે નહીં મળે. અને 699 માટે તમે લોકો તમારું ઘણા બધા તમે ઉપર આવી જશો એની હું ખાતરી આપું છું, શ્યોરિટી આપું છું. 699 કોઈ મોટી રકમ નથી. તમામ વિદ્યાર્થીઓ જોડાય એવો મારો આગ્રહ છે. આજના દિવસ પૂરતો એટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.